નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છઠ્ઠા ધોરણની અંદર બીજા સત્રની શરૂઆત કરીએ એ પહેલાં પરમપિતા પરમેશ્વરની વંદના કરીએ અને એને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, તું અમને મદદ કર. અમને આજે અત્યારે વર્તમાન સમય ચાલી રહ્યો છે એમાંથી જલ્દી અમને પુનઃ અમે જે રીતે સુચારુ ઢંગથી જે રીતે અમારું જીવન રૂટીન લાઈફ જીવતા એવી રીતે જીવીએ. અને હે ઈશ્વર, આ સંસારની તમામ જે પીડા જે મહામારીના કારણે ફેલાય છે એ બંધ થઈ જાય છે. તો આપણે પરમપિતા પરમેશ્વરની પહેલાં પ્રાર્થના કરી પછી આપણે યુનિટ નંબર 13 શરૂ કરીએ. તો આપણે પરમપિતા પરમેશ્વરની પ્રાર્થના કરીએ છીએ. વંદે દેવગુરુ મહાપતિમ, વંદે જગત્કારણમ, વંદે પન્નગભૂષણમ, વંદે પશુપતિ, વંદે સૂર્યશશાંકવહનમ, વંદે મુકુંદપ્રિયમ, વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ જે વર્તમાન કાળ ચાલી રહ્યો છે અને જે મહામારી છે એમાંથી અમને જલ્દી મુક્ત કર અને અમે સ્વચ્છ અને તાજા વાતાવરણની અંદર ફરી પાછા અમારા રૂટીન લાઈફમાં કાર્યરત થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કર્યા બાદ આપણે બીજા સત્રની આજે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. એમાં યુનિટ નંબર 13 જેનું નામ છે ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. એટલે ભારતની વિશે જ આપણે વાત કરવાની છે. એમાં 3 ટોપિક અને એની અંદર એક એડ એમ કરીને 4 ટોપિક, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ, એમ 4 વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણા ભારત દેશની એક નાનકડું એવું ગીત તો ગાવું પડે. તમને બધાને મજા આવશે ગીત સાંભળવાની. અને એ જાણીતા આપણા હાસ્ય કલાકાર સાંઈરામ દવેના શબ્દો છે, તો એ પણ ગીત આપણે સમજી લઈએ અને હું ગાઉં છું એટલે તમને પણ મજા આવશે સાંભળવાની. તો આપણે એ ગીત સાંભળીએ. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી નિરાળો, ભારતને વંદન વારંવાર હો. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી નિરાળો, ભારતને વંદન વારંવાર હો. ગંગા જમના સરસ્વતી નદીઓ જ્યાં વહે, ગંગા જમના સરસ્વતી નદીઓ જ્યાં વહે, એમની રે પવિત્રતા વિશ્વમાં પ્રસરે. રામકૃષ્ણની આ ધરતી રે કહેવાય, રામકૃષ્ણની આ ધરતી રે કહેવાય, સુદામા જેવા અહીં ચરિત્રો થાય. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી નિરાળો, ભારતને વંદન વારંવાર હો. ભારતને વંદન વારંવાર હો, ભારતને વંદન વારંવાર હો. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? સરસ મજાની ભારત દેશની પંક્તિ વિશે અને
સરસ મજાના સાયરામ શબ્દોનું આ શબ્દોના લખેલા એના શબ્દોનું જે ગીત તમારી સમક્ષ રજૂ કર્યું, આશા રાખું છું તમને એ ગમ્યું હશે. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરવાની છે ભૌગોલિકની તારીખ, એટલે કે ભૂપૃષ્ઠની. તો ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે? ભૂપૃષ્ઠની અંદર વિદ્યાર્થી મિત્રો એના 4-5 પ્રકાર પડે. એમાં ઉચ્ચ પ્રદેશો આવે, પહાડી પ્રદેશો આવે, મેદાનો આવે, દરિયા કિનારાના પ્રદેશો આવે અને જંગલો આવે. એમ 4-5 પ્રકાર એ ભૂપૃષ્ઠની અંદર આવે છે. તો આપણે જોઈએ કે ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. હમણાં મેં વાત કરી ને કે ભારત દેશ અમારો આખી દુનિયાથી નિરાળો, જે ગીતના શબ્દો હતો, એમાં વિવિધતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. અને આ વિવિધતા કેવી છે કે એક બાબતમાં નહીં, અનેક બાબતમાં વિવિધતા છે. અને અનેક બાબતમાં વિવિધતા હોવા છતાં પણ આપણે બધા કેવા છીએ? એક છીએ. એટલે કે વિવિધતામાં પણ એકતાના દર્શન જો વિશ્વની અંદર કોઈ દેશની અંદર થતા હોય તો એ દેશ છે આપણો ભારત. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. આ વૈવિધ્ય શું? વિસ્મય એટલે કે નવાઈ પમાડે છે. આપણે નવાઈ લાગે કે આટલું બધું વિવિધતા હોવા છતાં આપણી વચ્ચે એટલી બધી એકતા કેવી રીતે છે? એ જ આ ભારત દેશની સંસ્કૃતિ છે વિદ્યાર્થી મિત્રો. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. એટલે અહીંયા એક ચારે દિશાની અંદર જે આવેલા મહત્વના સ્થાનો છે એનો ઉલ્લેખ કરેલો છે. કે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા છે, જેના 3 ભાગ પડે છે. એક ઉત્તર હિમાલય તરફનો, પછી એક મધ્ય હિમાલય અને એક શિવાલિકની ટેકરી. એટલે કે આમ એના 3 ભાગ પડે છે. ત્યારબાદ આ જે હિમાલયના શિખરો છે એ 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે, કારણ કે ત્યાં હિમવર્ષા ચાલુ જ હોય છે. અને અતિશય ઠંડુ વાતાવરણ હોવાના કારણે એ જે શિખરો છે એ 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. શિયાળામાં એના થર જામી જાય છે અને ઉનાળામાં એ થર પીગળતા પાણી બને છે. જ્યારે બીજી વાત કરીએ કે પૂર્વમાં બંગાળનો ઉપસાગર છે, જેને આપણે બંગાળની ખાડી તરીકે પણ ઓળખીએ છીએ. એ પૂર્વમાં છે. એટલે કે આપણે જોઈએ છીએ કે પૂર્વ તરફના જે રાજ્યો છે, ખાસ કરીને આપણે મિઝોરમ છે, એની નીચે આવતા આ જે અરુણાચલ પ્રદેશ ને એની નીચેનો પ્રદેશ, ખાસ કરીને આ બધા જે રાજ્યો છે એ પૂર્વ તરફના રાજ્યો ગણાય છે. અને એની નીચે એમ કહી શકાય કે બંગાળનો ઉપસાગર આવેલો છે. જ્યારે પશ્ચિમે અરબ સાગર છે. તો કે જો આપણું ગુજરાત રાજ્ય પશ્ચિમે આવેલું, રાજસ્થાન પશ્ચિમે આવેલું, મહારાષ્ટ્ર પશ્ચિમે આવેલું, તો એની અડીને બરાબર અરબ સાગર આવેલો છે. અને દક્ષિણે જાઓ તો હિન્દ મહાસાગર આવેલો છે. એટલે કે ભારતના શીર્ષસ્થ આમ કહી શકાય કે દક્ષિણમાં, એટલે કે કેરળ, કર્ણાટક, આ બધા દક્ષિણના રાજ્યોને નીચે એમ જોઈએ કે શ્રીલંકાની પાસે જ આ હિન્દ મહાસાગર આવેલો છે. તો આમ ભારતનું વૈવિધ્ય જોઈએ તો ઘણું બધું, ઝાઝું બધું છે. અને એની દિશાથી લઈ અને એના તહેવારો, એના રાજ્યો, એમ બધામાં વિવિધતા જોવા મળે છે. તો આમ ભારતનું આમ જોઈએ કે વસ્તીની દૃષ્ટિએ, વિશાળતાની દૃષ્ટિએ ખૂબ જ વૈવિધ્ય રહેલું છે. હવે આપણે ભૂપૃષ્ઠની થોડીક વાત કરીએ તો કે ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ, એટલે એનો વ્યાપ એટલો છે. એટલા વિસ્તારમાં એ પથરાયેલો છે 32.8માં. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિમીમાં વિસ્તરેલો છે. આ એનો વ્યાપ આપી દીધો છે. ઉત્તરમાં ક્યાંથી? કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વમાં જોઈએ તો અરુણાચલ પ્રદેશથી લઈ અને પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી એ 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. એટલે એની ઉત્તર દક્ષિણ લંબાઈ ઝાઝી થઈ, જ્યારે પૂર્વ પશ્ચિમ લંબાઈ ઓછી થઈ. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. અહીંયા એક વાત કરી દીધી કે જો મેં હમણાં તમને કીધું હતું કે ભૂપૃષ્ઠની અંદર 4-5 પેટા પ્રકાર પડે છે. ઉચ્ચ પ્રદેશો આવે, પહાડી પ્રદેશો આવે, મેદાની પ્રદેશો આવે, દરિયા કિનારાના સાંકડા મેદાનો આવે, જંગલો આવે. એટલે અહીંયા એ બધી જ વાત આવે છે કે જો લાંબા સમુદ્ર કિનારા છે, ઊંચી પર્વતમાળાઓ છે, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ એમ કહી શકાય કે ઉચ્ચ પ્રદેશ અને કિનારેથી દૂર આવેલા ટાપુ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો પણ અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. આબોહવા અને
વનસ્પતિ સાથે. ખાસ કરીને એ જોઈએ કે એ ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે. આપણા જે રિવાજો છે અને પરંપરાઓ છે એની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે. અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણે વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. આટલી બધી ભિન્નતા હોવા છતાં એમાં રહેલી રાષ્ટ્રની ભાવના જે છે એ જ આપણને વિશ્વની અંદર એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. હવે ભારતના પ્રાકૃતિક ભાગોની વાત કરીએ આપણે, કે અત્યાર સુધી આપણે એના ક્ષેત્રફળ વિશે વાત કરી. ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિમી જેવું છે. પછી ઉત્તરથી દક્ષિણની એની લંબાઈ જોઈ, એટલે કે હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી તો કે 3214 કિમી છે. જ્યારે પૂર્વથી પશ્ચિમ એટલે કે અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત સુધીની એની લંબાઈ જોઈએ તો 2933 કિલોમીટર જેવી છે. તો આવી એની ક્ષેત્રફળની વાત કર્યા બાદ હવે આપણે જોઈએ છીએ કે એના પ્રાકૃતિક ભાગો કેવા છે. તો કે ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. જે એમ કહી શકાય કે ભૂપૃષ્ઠ છે એના આધારે એના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. આપણે એમ જોઈએ કે ઉત્તરમાં જે હિમાલયની પર્વતમાળા આવેલી છે એ વિદ્યાર્થી મિત્રો એટલી બધી ઊંચી છે કે એને પહેલા પાર જે કોઈ દુશ્મન હોય અથવા આપણા પડોશી દેશ હોય એને કાંઈ પણ આવવું હોય ઓળંગીને તો બહુ એ કઠિન અને કપરું કાર્ય એની માટે છે. એટલા માટે જે ઉત્તરે હિમાલયની પર્વતમાળા છે એ મોટાભાગે શેનું કામ કરે છે? સીમા રક્ષકનું, જે ભારતને બાહ્ય આક્રમણથી બચાવે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. મેં હમણાં વાત કરી ને કે એના 3 ભાગ પડે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેની છેક ઉત્તરમાં જે ફેલાયેલી છે મહાહિમાલય, જે આપણે એમ કહી શકીએ કે એ ભાગ ચાઇના તરફનો છે. અને એ હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર મહાહિમાલય જે ઉત્તર તરફનો ભાગ છે એને મહાહિમાલય ગણાય, કારણ કે પર્વતમાળા સૌથી મોટી છે. અને એમાં હિમાદ્રી પર્વતમાળામાં આવેલું વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય છે, બરાબર, જે હિમાચલ નામથી પણ ઓળખાતી પર્વતમાળા આવેલી છે. જ્યાં દર્શનીય સ્થળો જે આપણે ખાસ કરીને કહીએ કે જે કેદારનાથ, બદ્રીનાથ એ બધા યાત્રાધામો પણ ત્યાં આવેલા છે. અને છેલ્લે દક્ષિણે શિવાલિક એટલે કે લઘુ હિમાલય નામે ઓળખાતી એ ભારત તરફની પર્વતમાળા છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓ એ ઠાલવેલા ખાસ કરીને કાંપથી બનાવેલા વિશાળ મેદાન આવેલું છે. ખાસ અહીંયા એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે હિમાલયની દક્ષિણે જે નદીઓ આવેલી છે અને અરબ સાગરને મળે છે એ મોટાભાગની નદી 12 માસી છે. જ્યારે પૂર્વને એટલે કે બંગાળની ખાડીને મળતી જે નદી છે કેવી છે? એ 12 માસી નથી, એ ઋતુ પ્રમાણે એમાં ચોમાસામાં જ મોટાભાગે પાણી આવે છે. તો આમ જોઈએ તો આપણે એ વાતની ચર્ચા કરી કે જે આ લઘુ હિમાલય, મધ્ય હિમાલય અને ઉત્તર તરફનો હિમાલય જે છે તો એ હિમાલયના ભાગ પાડેલા છે. અહીંયા નીચે વાત કરી કે હિમાલયની જે દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કામથી બનાવેલા વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. એટલે કે જે નદીઓ 12 માસી છે, જે નદીઓએ પોતાની સાથે કાંપ પાથરીને રસાળ અને ફળદ્રુપ મેદાનો બનાવેલા છે, એ નદીઓની અંદર એટલે કે એ રસાળ ફળદ્રુપ મેદાનોમાં ખેતીલાયક જમીન થઈ છે. અને એ ખેતીલાયક જમીન ફળદ્રુપ છે એટલે કે પાક સારો આપે છે. એટલે આજુબાજુના વિસ્તારોમાં ગીચ વસ્તી જોવા મળે છે. વાત આગળ કરીએ તો ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મરા મરુસ્થળ આવેલું છે. એટલે અહીંયા રણની વાત છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહીવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. અને આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું, એટલે કે સ્વાભાવિક
જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય, પાણી નહીવત હોય, ત્યાં વનસ્પતિ થાય જ નહીં. એટલે વનસ્પતિનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તો અહીંયા આપણને બે વાત સમજવા મળી. હિમાલયના 3 ભાગ, હિમાલયનો મહાહિમાલય, મધ્ય હિમાલય અને લઘુ હિમાલય. ત્યારબાદ આપણે જોયું કે હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે, ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદી. મોટાભાગે આ 4 નદીઓ છે, ગંગા, યમુના, સતલુજ અને બ્રહ્મપુત્ર, એ 12માસી નદી છે. અને એને પોતાની સાથે જે કાંપ પાથરીને રસાળ ફળદ્રુપ મેદાન બનાવ્યા છે, એમાં ઉપજાવ, એ જમીન ઉપજાવ છે અને ત્યાં સારા પ્રમાણમાં એવી ગીચ વસ્તી જોવા મળે છે. ત્યાં એનાથી વિરુદ્ધ આપણે વાત કરી કે પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ છે. એટલે ત્યાં ગરમી વધારે, ત્યાં વરસાદનું પ્રમાણ નહીવત હોય એટલે શું થાય, ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી એમ કીધું અહીંયા કે વરસાદ થતો નથી. એટલે આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે દખ્ખણનો. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા એટલે કઈ? અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. દુનિયાની એમ કહી શકાય કે પ્રાચીનમાં પ્રાચીન ગિરિમાળા હોય, એટલે કે પર્વતમાળા, ગિરિમાળાની પર્વતમાળા તો એ કઈ છે? તો એ છે અરવલ્લી. તેની દક્ષિણ પૂર્વમાં, ખાસ કરીને અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. ખાસ કરીને આપણે જોઈએ કે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક જે સાતપુડાના નામથી ઓળખાય છે, એ સાતપુડાની પર્વતમાળા પણ અહીંયા આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. નર્મદા, નમામિ દેવી નર્મદે, જે ગુજરાતની જીવાદોરી સમાન આ નદી ગણાય છે. ગુજરાતની નદીમાં સૌથી એમ કહી શકાય કે મોટામાં મોટી નદી તો એ નર્મદા છે. અને સૌથી લાંબામાં લાંબી નદી હોય તો એ કઈ છે? જેના કિનારે અમદાવાદ શહેર વસેલું છે. એટલે એ કઈ નદી થઈ? સરસ્વતી નદી. તો આ બે વાત બહુ મહત્વની છે, અહીંયા સમજવા જેવી છે કે જે ઉત્તરના મેદાનોની દક્ષિણે જે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. ભૂપૃષ્ઠ એટલે એની જમીન. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. એટલે કે ઉબડ-ખાબડ, ક્યાંક ઊંચાઈ વધારે તો ક્યાંક નીચાઈ વધારે. આથી અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. એમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા એટલે અરવલ્લી છે, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા, જ્યારે તાપી, જે આપણે કહી શકાય કે સુરતની જીવાદોરી સમાન છે, જે તાપી નદીના કિનારે સુરત વસેલું છે, એ વિંધ્યાચળ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ, પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ, પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ, પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આપણે અગાઉ પણ સમજી ગયા છીએ કે જે વિસ્તારોમાં જ્વાળામુખીની અસર હોય ત્યાં પુષ્કળ પ્રમાણમાં ખનિજો હોય. કારણ કે ઈશ્વર પોતાના રૌદ્ર સ્વરૂપની સાથે માનવ કલ્યાણ માટે કંઈક ને કંઈક આપે છે. જો માનવને એનો બહુ વ્યવસ્થિત અને વિવેક બુદ્ધિથી ઉપયોગ કરતા આવડે તો માનવ માટે એ આશીર્વાદરૂપ અને વરદાન સમાન બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે જે મુખ્ય મુદ્દાની ચર્ચા કરી એમાં ભારતના ભૌગોલિક વિસ્તારની, ભારતના ભૂપૃષ્ઠની, ભારતના ભૂપૃષ્ઠ પછી આપણે હિમાલય વિશે વાત કરી, હિમાલયના 3 ભાગો વિશે વાત કરી, હિમાલયમાંથી નીકળતી નદીઓ વિશે વાત કરી. ત્યારબાદ આપણે દખ્ખણના પ્રદેશ વિશે વાત કરી, અરવલ્લી પર્વતમાળા વિશે વાત કરી. તો આ બધી વસ્તુ શું થાય છે કે આ બધી વસ્તુમાં અત્યારે એમ જોવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે આ બધી વસ્તુ જે એવી છે ને કે જેની અંદર આપણે જોઈ શકાય છે.
કે આપણે ખરેખર શું કરવાનું છે ને શું નહીં. તો આમ વિદ્યાર્થી મિત્રો, જે અત્યારે આપણે પહેલાં લેક્ચરની અંદર જે ચર્ચા કરી એના મુખ્ય અંશો અને એના મુખ્ય મુદ્દાઓ તમે બરાબર સમજ્યા છો, એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.